ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। इष्टोपदेश अध्यात्मशास्त्र છે. ખૂબ જ ભાવવાહી ત્યાગ અને વૈરાગ્યની તત્વજ્ઞાનની અપૂર્વ પ્રેરણા આપતું શાસ્ત્ર છે. જૈન દર્શનનો ઉપનિષદ કહેવામાં આવે છે આને. વેદ સાહિત્યમાં અધ્યાત્મને ઉપનિષદ કહેવામાં આવે. એટલે વેદોમાં અધ્યાત્મના એટલે આધ્યાત્મિક, એ લોકોની ભાષામાં આધ્યાત્મિક, ઈશ્વર અંગે પ્યોર ગ્રહિત મિથ્યાત્વ જ છે. પણ ઉપનિષદોમાં જે અધ્યાત્મની અપેક્ષાએ વાત કરવામાં આવે એવી રીતે એની સાથે સરખામણી આ ઇષ્ટોપદેશને કરવામાં આવે. મેં જ્યારે આ બહુ વર્ષો પહેલાં આ રૂપક અને આ સરખામણી મેં વાંચી હતી ત્યારે મને ગમ્યું તો હતું, પણ હવે તો સાવ નથી ગમતું એ વસ્તુ. કેમ કે વીતરાગી સર્વજ્ઞ ભગવાનની વાણીને ઓલી ઈશ્વર કરતાવાળા એ લોકોની અપેક્ષા અધ્યાત્મ છે. તો ગાયને ચારો ખવડાવો એ અધ્યાત્મ છે. અહીંયા તો મુનિરાજને આહાર દાન આપો એ શુભ ભાવ છે. અધ્યાત્મની વાત ક્યાં આવી એમાં? અધ્યાત્મ તો આત્મા સાથે જ લાગતું વળગતું હોય. આત્મા જ્યાં છે ને આત્મા અંગે જે હોય એનું નામ અધ્યાત્મ. ખ્યાલમાં આવ્યું? અધ્યાત્મની ટૂંકી વ્યાખ્યા એટલી જ છે, અંતરંગને લાગતું વળગતું જે હશે તે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે અંતરંગ થાય. આપણે નથી કે લોક વ્યવહારમાં કે ભાઈ એનું કલેજું ઓળખી ન શકાય, કાળજું, એનું કાળજું હાથમાં નહીં આવે. કાળજું એટલે અધ્યાત્મ, કાળજું એટલે આંતરડા, કાળજું એટલે અંતરંગ. અથવા વડીલોની ભાષામાં કહીએ, પેટમાં શું હોય એ કોઈને ખબર ન પડવા દે. એને પેટની વાત કોઈ દી બહાર નહીં આવે. એ જે પેટ, અંદરનું મૂળ તળિયું, એમ તો અધ્યાત્મ એટલે અંતરંગ થાય. તો આપણું જે અધ્યાત્મ એ તો એની તો સરખામણી ક્યાંથી થાય? તો કરે એ મૂરખ કહેવાય, સરખામણી કરે એ અજ્ઞાની કહેવાય. ક્યાં રાગીઓના વચન, ક્યાં વીતરાગીના વચન, ક્યાં રાગીઓના કશાયના અભિપ્રાયો, ક્યાં વીતરાગીના વીતરાગ અભિપ્રાયો. સમજાય છે? જનેન્દ્ર ભગવાન સિવાય, સર્વજ્ઞ ભગવાન સિવાય વસ્તુ વ્યવસ્થા, વસ્તુ સ્વભાવનું કથન કોઈ કરી જ નથી શકતા, હોઈ જ ન શકે. એટલે વસ્તુ સ્વભાવની સિદ્ધિ માટે, પ્રસિદ્ધિ માટે સર્વજ્ઞ ભગવાન જોઈએ. સર્વજ્ઞનું શાસન જ વસ્તુ સ્વભાવને સિદ્ધ કરી શકે છે. કેમકે જે વીતરાગી હોય અને જે સર્વજ્ઞ હોય. કેમકે વીતરાગી ન હોય તો રાગદ્વેષની વાતો કરે. આજ સવારના પ્રવચનમાં દેવળાલીમાં જે સુમત પ્રકાશજી પંડિતજી છે, આપણો અહીંયા પૂરો થાય ને 10:15 વાગે, 10:05, 10 વાગે, તો ત્યાં એ લોકોનું લગભગ 9:30, 9:45 વાગે સ્વાધ્યાય ચાલુ થાય. એક બહુ સરસ વાત કરી એણે આજે. જૈન દર્શનમાં, અન્ય દર્શનમાં એટલે અન્ય ધર્મોમાં ને આપણામાં ફેર કેટલો? તો એ અન્ય ધર્મવાળા તો પોસિબિલિટીની વાતો કરે છે, સંભાવનાઓની વાતો. જૈન દર્શન સંભાવનાની વાતો નહીં કરે, રિયાલિટીની વાતો કરે, વાસ્તવિકતાની વાત કરે.
પોઈન્ટ સમજાય છે? 12 વર્ષ પછી દ્વારકા ભડભડ બળશે, બળીને ખાક થશે, એ પોસિબિલિટીની વાત છે. પણ બળે છે. શું કીધું? બળશે એવું કેવળીએ નહોતું જોયું, બળે છે એમ જોયું. વાસ્તવિકતા, રિયાલિટી, પોસિબિલિટીની વાત નથી, સંભાવનાઓની વાતો નથી. જો તમે આમ કરશો તો આમ થશે, એક વાત. બીજી વાત, તમે કરો કે નહીં કરો, જે થવા યોગ્ય હશે એ જ થશે. બોલો, આ બે વાતમાંથી વાત સાચી કઈ? કઈ વાત સાચી બતાવો? પહેલી વાતને માનીને બેઠો ને તો અન્ય ધર્મી છો, અને બીજી વાતને વળગીને રહેશો તો જૈન ધર્મી છો. કેટલી માર્મિક વાત છે! દુનિયાની બધી જ સમસ્યાઓનું સમાધાન આમાંથી નીકળે. જે હોળી હળગે છે ને કશાય ભાવોની, હું કરું, મારા કરવાથી થાય. રાજુભાઈ, બધું ભાપ બનીને ઉડી જાય, બધું ભાપ બનીને ઉડી. અરે પર્યાયનો જન્મક્ષણ છે. पर से कुछ संबंध नहीं है जिनवाणी का नारा, यह जिनवाणी का नारा. ખ્યાલમાં આવ્યું? કોણ કરે, કોણું કરે? દરેક દ્રવ્ય સ્વતંત્ર, દ્રવ્યના ગુણો સ્વતંત્ર, દ્રવ્ય ગુણોની પર્યાયો સ્વતંત્ર. ગુરુદેવશ્રી તો ઘણી વાર કહે છે, એક સમય પહેલાંની પર્યાય પછીની પર્યાયનું નહીં કરે તો ગુણ દ્રવ્ય તો શું કરે? પરદ્રવ્યની વાત તો બહુ દૂર છે. તો હું ફેક્ટરી ચલાવું, હું નિશાળના છોકરાઓને ભણાવું, મહામિથ્યાત્વ છે. હું દુકાનમાં પૈસા રળું, હું ગામને સમજાવું, હું સંસ્થાની વ્યવસ્થા સંભાળું. બોલો રાજુભાઈ, હું ઝેરોક્સ મશીન ચલાવું, કે છે કે આમાં કાંઈ દાળિયા વસ્તુમાં જ નથી. કેમ કે મશીનમાં મારા હાથમાં, મશીનમાં મારા હાથમાં, મારા હાથમાં મારા ભાવોમાં, મારા ભાવોમાં, અને ભાવોને, મશીનને અને હાથને જાણતી જ્ઞાનની પર્યાયમાં બધે અભાવ છે. મશીન મશીનની ઘરે, હાથ હાથની ઘરે, ભાવો વિકારી ભાવો એની ઘરે, અને જ્ઞાન જ્ઞાનની ઘરે. કેવું ગજબની વહેંચણી છે. હા બોલો, અભિમાન ક્યાં થાય ધમજીભાઈ? અમે ક્યાંય છે અભિમાન માટે સ્થાન? હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાનતાને બફમમાં છે, બફમ. હરબન શું કહેવાય? હરબન હરડે ક્યાંક હવા બાણ હરડે છે. હવા બાણ હરડે, હવામાં બાણ મારવા જેવી વાત છે, બકવાસ છે. હા, જૈન દર્શનનો અકર્તાવાદ. એક બહુ સરસ બીજી એક વાત આવી આજે સુમત પ્રકાશજીના પ્રવચનમાં. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સ્વચ્છંદ થવા માટે નહીં, સ્વતંત્ર થવા માટે છે. હવે આપણે જે થવાનું હશે એ થશે, કેવળીએ જોયું હશે, જે જેવું હોય એ થશે, એમ કરીને આપણે શિથિલતા અને સ્વચ્છંદી થઈએ છીએ. સ્વચ્છંદી થવા માટે ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત છે જ નહીં. સ્વતંત્ર થવા માટે છે. ગજબની વાત છે ને? હા, શું જોયું ભાઈ? કાર હોય તમારી પાસે કે બાઇક હોય, મંદિરે આવો તો એ 25 રૂપિયાનું પેટ્રોલ બાળવાના, અને રેસકોર્સ પાળીએ જઈને બેસો તો એ પેટ્રોલ બાળવાના.
શેમાં પેટ્રોલ બાળવાનું કામ સફળ અને સાર્થક છે? રેસકોર્સ જઈને બેસશો, ગપ્પા મારશો, પાપ સિવાય કાંઈ નહીં થાય. મંદિરે આવીને તત્વ સમજશો તો ભેદ જ્ઞાન, તત્વજ્ઞાન થવાના અવસરો છે. તો પુણ્યનું યુટિલાઇઝ થશે. ઓલામાં તો પુણ્ય ધોવાશે, નવા પાપ બંધાશે. આમાં પાપ તો ધોવાઈ જ જશે. તત્વની યથાર્થ દ્રષ્ટિ હશે તો પુણ્યની મલિનતા પણ ધોવાઈ જશે અને તત્વજ્ઞાન, આત્મજ્ઞાનની શુદ્ધ પરિણતિ પ્રગટ થશે. કંઈક કેટલી માર્મિક વાત છે આ! ઘરેથી ફરવા જવું રેસકોર્સ કે ઘરેથી મંદિરે આવો સ્વાધ્યાય માટે, કેટલો ફેર છે બેઉમાં બતાવો. અને ઓલો અર્થ કા પક્ષપાતી અને કામ કા પક્ષપાતી વાળો વિષય લીધું હતું ને આપણે સમ્યજ્ઞાન ચંદ્રિકામાંથી. એમાં ઓલો અર્થના પક્ષપાતીમાં શાસ્ત્રાભ્યાસની વાત કરી હતી. મંદિરે આવ્યા બાદ પણ માત્ર પૂજા પાઠમાં રસ લેવાનું કે સ્વાધ્યાયમાં રસ લેવાનો, એમાંય ફેર છે. અમારા બારીલ સાહેબ તો એટલું ઠોકીને કહેતા કે તમે ભક્તિ કરો ને એમ અમને કહેતા, તમે લોકો ભક્તિ જે કરો ને તાલમાં નાચો અને તાળી પાડો, વાંદરા જેવા ઉછળકૂદ કરો, એમાં તમારા ઉપયોગનો ક્યાં ઠેકાણો છે? એમાં તો સુર અને તાલ ઇન્દ્રિયોના વિષયોમાં મસ્ત છે. તું તો લગ્નમાં જે ગવૈયાઓ ગાય અને ઘોડી ઉપરથી દુલેરાજે બેસી ઊભું ઉતરીને નાચવા માંડે, એમાં અને તારામાં કાંઈ ફેર નથી. એટલો ઉલ્લાસ, એટલો ઉમંગ સ્વાધ્યાયમાં તો દેખાતો નથી. પણ અમે સ્વાધ્યાયમાં જ ક્યાં બેસીએ? અમે તો જય જય નાથ પરમ ગુરુ હો, બસ પૂજા પૂરી, ભગવાનની આરાધના પૂરી, ઘર ભેગા. અમે કંઈક સમજાય છે હું શું કહેવા માગું છું? કાન ખોલીને સાંભળજો હું જે વાત કરું છું. ટોટરમલજી સાહેબે બહુ જોરદાર વાત કરી છે. આ જીવ વ્યવહાર ધર્મમાં વર્તે છે તો સ્થૂળ વ્યવહાર ધર્મની ક્રિયાઓમાં સમય ગુમાવે છે. અમે તો રોજ મંદિરે જઈએ. હા, શું કીધું? અમે તો રોજ મંદિરે જઈએ, સાધર્મી મળે, ગપાટા મારીએ, કલાક બે કલાક સત્સંગ થાય. કલાક બે કલાકમાં સાચું બોલો, શાસ્ત્ર સ્વાધ્યાયનો સત્સંગ કેટલું કરો? બોલો કાકા. હા, તમે જેમ 2 કલાક અહીંયા મંદિરે હો, 2 થી 3 કલાક, 3 કલાકમાં સ્વાધ્યાય કેટલી વાર? અને સ્વાધ્યાય સિવાય પછી બીજા ગપાટા અને બીજી બધી વાર્તા. વરસાદ કેમ છે ને હવામાન કેમ છે ને હવે તો ઉંમર થઈ ગઈ છે, કાં તો શરીરની વાર્તા, કાં તો બહારના વાયુમંડળની વાર્તા, કાં તો દીકરાની વાર્તા, કાં તો જમાઈની વાર્તા. સંસાર પ્રપંચની જ વાર્તા છે ને, એને પંચાત કહેવાય, એને વિકથા કહેવાય, એને પાપ કહેવાય, એને અધર્મની ચર્ચા કહેવાય. તો ક્યાં આવ્યા હતા આપ? મંદિરે. તો 3 કલાક સત્સંગ કર્યું ને, તો 3 કલાકમાં તો અડધી કલાક સત્સંગ થયું, બાકી 2-2.5 કલાક તો અસત્સંગ થયું. ગુરુદેવ શ્રી ઘણીવાર સત્સંગની વ્યાખ્યા કરે, જેના સંગે સતનો સંગ થાય અને જેના સંગે સંગ છૂટી જાય અને સત મળી રહે, એનું નામ સત્સંગ. શું કીધું? બે ધારી તલવાર. જેના સંગે સત મળે એ સત્સંગ, અને જેના સંગે સંગ છૂટી જાય અને સતનો સંગ થઈ જાય, એનું નામ સત્સંગ. વીરા તુझे મિલને કા સત્સંગ હી બહાના હૈ. શું છે એનો અર્થ? હા, અરે ચારે અનિયોગોના ભાવ એમાંથી ઉછળે. અરે વીર, ભગવાન મહાવીર સ્વામીને જો તારે મળવું હોય તો તારે સત્સંગમાં આવવું પડે. કેમ કે સત્સંગ સિવાય તને, ખ્યાલમાં આવ્યો? સત્સંગ સિવાય તને મહાવીર ભગવાનનો સંગે નહીં થાય.
અને મહાવીર ભગવાનનો સંગ કરતાં કરતાં પછી તને ખ્યાલ આવે, અરે રે આ એ હજી શુભ ભાવ છે. શુભ ભાવની મધુર લાલીમાં છે, કાલીમાં તો નથી, પાપ જેવી. એક ઓલો દુકાનનો ધંધો હતો, એ કાલીમાં હતી. હવે આવીને આ ધર્મનો નવો ધંધો, દુકાનની પ્રવૃત્તિ છૂટી ગઈ, આ ધર્મની પ્રવૃત્તિ ચાલુ. નિવૃત્ત કેદી થવાના? ઓલો પાપના ખાડામાં હતો અને હવે પુણ્યના ખાડામાં આવીને બેઠો. ક્રિયા જ બદલાણી છે, કશાયો નથી બદલાણી. એક પાપ રૂપ હતી, આ પુણ્ય રૂપ છે તો રાગ જ ને. ઓલો અપ્રશસ્ત રાગ હતો, આ પ્રશસ્ત રાગ છે. જો ટોડરમલજી સાહેબ શું લખે છે, જિનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે તેને માનીને, જોજો વ્યવહારાવાસી કહો, તેને માનીને જે બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક કરે છે. બાહ્ય સાધનાદિક બધું આવે એમાં. જાત્રાએ જાય, પ્રતિક્રમણ કરે, શાસ્ત્ર વાંચે, દર્શન કરે, પ્રક્ષાલ કરે, માળા ફેરવે, સામાયિક કરે, પૂજા કરે, અર્ઘ ચડાવે, મહાઅર્ઘે ચડાવે. અર્ઘ ચડાવ્યા વિના ઘરે નહીં જાય. મેં ઘણીવાર પૂછ્યું છે આ ભાઈઓને, મેં કે તમે લોકો જે પ્રક્ષાલ પછી જે ત્રણેય વેદીઓ ઉપર ઊભા ઊભા જુદા જુદા અર્ઘ્યો ચડાવો, પછી બેસીને વિનય પાઠ બોલો અને પછી પૂજા કરીને વળી પાછો તો મહાઅર્ઘ તો કરો જ છો. પોઈન્ટ સમજાય છે મારો? તો ઓલા જે બીજા ત્રણેય વેદી ઉપરના ભગવંતોને અર્ઘ મહાઅર્ઘ સાથે ચડાવવાનું હોય, કાં તો પૂજા પીઠિકા લીધા બાદ બધા ભગવંતોને અર્ઘ ચડાવીને સીધી પૂજા લેવાની હોય. આપણું તો બધું ગોટાળું જ છે. તો એક ભાઈને મેં પૂછ્યું કે આમ કેમ કરો તમે? એમાં એવું છે ને, કેટલાક લોકો છે ને પ્રક્ષાલ પછી વયા જાય ને એટલે પછી આપણે એટલે ગામને માટે કરીએ છીએ આપણે. આગમ શું કહે છે જુઓ ને, પદ્ધતિ શું છે. હા, પછી બેસીને પૂજા થાય, પછી બેસીને પૂજા પીઠિકા અને પછી અષ્ટકો દેવાના અને પછી મહાઅર્ઘ. અરે આ બધા સમુચ્ચય જુદા જુદા અર્ઘ્યો મહાઅર્ઘ સાથે કનેક્ટેડ છે. અને ખરેખર તો એવું છે, એક મૂળ નાયક ભગવાનને અર્ઘ લીધા, બાકીના બધાને સમુચ્ચય અર્ઘ લીધા, વાત પૂરી. પોઈન્ટ સમજાય છે મારો? આગમ ચક્ષુ સાહુ, હંમેશા આગમની આંખ ખુલેલી હોવી જોઈએ. એ કરે છે કે એનો વિરોધ નથી, આપણે કરનાર કરે, પણ પદ્ધતિ શું છે એની વાત ચાલે છે. રાજુભાઈ, તમે જમતા પહેલાં હાથ ધો અને જમ્યા બાદ પણ હાથ ધો, બેઉના હાથ ધોવામાં ફેર નથી. પહેલાં જે હાથ ધો એ જમવા માટે હાથ ધો, અને છેલ્લે જે ધો એ જમ્યા બાદની જાહેરાત છે. હજી વિનય પાઠ નથી, પૂજા પીઠિકા નથી, તો સમુચ્ચય અર્ઘ્યો ક્યાંથી આવ્યા? એ તો કોરોનાના કાળમાં જ્યારે સરકારશ્રીએ મંદિરોએ બંધ કરી નાખ્યા હતા, લોકડાઉનના કાળે બહાર તો નીકળવાનું જ નહીં. અરે જબલપુરમાં તો મુમુક્ષુઓને જેલમાં નાખ્યા હતા જયુભાઈ. હા, કોરોનાનો કાળ હતો ને 18-19, તો 19 કે 20માં હું ડિસેમ્બરમાં વાર્ષિકોત્સવમાં ગયો હતો, 20 કે 21માં, 4 વર્ષ થયા વધી વધીને. નવેમ્બર ડિસેમ્બરમાં હું ગયો હતો, ત્યારે મને આ કથા મળી. જ્યારે મંદિરો બંધ કર્યા સાવ બીજા લોકડાઉનમાં, બહુ ભયંકર જે સ્થિતિ હતી, તો એ તો બહુ મોટી શાન મારતા હોય એવી વાતો કરતા હતા. એક ભાઈ, એ માથાકૂટ હતી ત્યાં બહુ વ્યવસ્થાપકો સાથે. ઓલા વ્યવસ્થાપકો કે મંદિર બંધ કરો, તો ઓલા પાછળના બારણીથી આવે. અને ઓલી પોલીસ લોકોને ખબર પડી ગઈ, 8-10 જણા બધા અંદર છે, બધા એને પકડીને જેલ લઈ ગયા. 4-6 કલાક પૂરી નાખ્યા એમાં, પછી શાંત ઠેકાણે આવી. પણ ભાઈઓ સાચી વાત કરું, આ બધો ક્રિયાનો જોર છે.
આમાં કઈ ભક્તિ ભક્તિ નથી. જો 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન છે. પરિમાર્જન શુદ્ધિની વિધિ થવી જોઈએ, પણ દેશ કાળ પ્રમાણે. બધા જ ભગવંતોને કંઈ પ્રક્ષાલ કરવાના ન હોય, એક જિનેન્દ્ર ભગવાન સામે મૂકી જળની ધારા લેવાની હોય. હવે આપણે એટલો બધો પ્રપંચ વધારી દીધા હોય, દરેક વેદી ઉપરના પંચધાતુ 9 ધાતુ 5-6 આમાં 5-6 ઓમાં, ઓલા યંત્રજીને પણ રોજ નવડાવીએ તો સહેજે વાર તો લાગે જ ને. આપણને એ જ જોઈએ, એ જેટલું લંબાય એટલું સારું, એટલો ધર્મ થાય ને આપણો. બીજી પ્રવૃત્તિ તો છે નહીં, સ્વાધ્યાયમાં તો એટલો બધો ઉપયોગ ન લાગતો હોય. એટલે તમે વિચાર કરો, આ જો એવું છે, ખેડૂત જ્યારે શેરડી વાવે ને, માંડવી વાવે, માંડવી ઉગે કે નહીં ઉગે? સમજી ગયા? શેરડી ઉગે કે નહીં ઉગે, પણ ઘાસ ફૂસ તો ઉગે જ. આ ક્રિયાકાંડોનું એવું છે. એ ધર્મરૂપી શેરડી ઉગે કે નહીં ઉગે, પણ અજ્ઞાનરૂપી ઘાસ ફૂસ તો એવો ઉગે કે ગામ ભૂલી જાય કે આમાં શેરડી કોણ છે અને ઘાસ ફૂસ કોણ છે. પછી ક્રિયાકાંડ એવો ધર્મ થઈ જાય ને, બહુ મોટા ધર્માત્મા ગુરુદેવ ને કહે ધર્મ શિરોમણી સાહુજી, મોટા મોટા. એને પછી આવું છે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદન કાય. આહા, બાહ્ય ક્રિયાઓમાં એવા રાચા રાખે કે અંદરનું રહસ્ય શું છે, અધ્યાત્મનું રહસ્ય શું છે, એનું ભાન જ ન મળે. એટલે આંખે પાટી બાંધીને કોઈ દિવસ કોઈ પણ ધાર્મિક ક્રિયા નહીં કરવી. એક બહુ ગજબની વાત કરું રાજુભાઈ, આચાર્ય કુંદ દેવે અષ્ટપાહુડમાં એક જગ્યાએ એવું લખ્યું છે, તો દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ થઈને માત્ર ગ્રેવે એક જઈને અજ્ઞાનનું પોષણ કરવા કરતાં તો નગ્નપણું છોડીને ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર, લગ્ન કરી લે છે, એવું લખ્યું છે. કંઈક સમજાણું શું કીધું? રિપીટ નહીં કરું. અજ્ઞાની ધર્માત્મા થવા કરતાં સમજદાર ગ્રહસ્થ બનો, પરણી જાઓ, પણ ઓલો બ્રહ્મચારી રહીને ધર્માંધતા નહીં કરો. વિષયાંધ કદાચ પામી શકે, ધર્માંધ ન પામી શકે. શું કીધું? વિષયાંધ કદાચ પામી શકે. વિષયાંધ એટલે 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં આલોટતો હોય, કદાચ એને અવસર મળી શકે યથાર્થ તત્વ માટે, પણ જે ક્રિયાઓ કરીને એમાં ધર્મની પૂર્ણતા માને, એ 3 કાળમાં કોઈ દી પામવાનું નથી. કેમ કે એના મગજમાં તો ઓલી ગાંઠ પડી ગઈ છે, અમે જે કાંઈ કરીએ છીએ એ. અને એવાને તો બ્રહ્માય નથી સમજાવી શકતા. બૃહસ્પતિ પણ આવે ને સ્વર્ગમાંથી 2-3 દિવસ ત્યાંથી રજા લઈને દેવોને સમજાવવાનું, તમે લોકો ધ્યાનમાં બેહો, હું થોડુંક મધ્યલોકમાં જઈને સમજાવી આવો, તો એ નથી સમજવાના. આ ક્રિયાકાંડનો જોર એવો હોય છે. એટલે જ લખ્યું છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, પડે નહીં, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોય. ગજબ છે, ગજબ. મોક્ષમાં પ્રકાશક તો લીટીએ લીટી ગુરુદેવ શ્રી પી ગયા છે. કૈલાસનજી બુલંદશહરવાળા એમ કહેતા, મેં પહેલી વખત જ્યારે મોક્ષમાં પ્રકાશક વાંચ્યું ત્યારે મને એમ થયું કે મારે હવે જીવનમાં 100 વખત તો વાંચવું જ જોશે. 99 વખત હું વાંચતો ગયો. 99મી વાર જ્યારે હું વાંચતો હતો ત્યારે મને એમ થયું કે જાણે પહેલી વખત મોક્ષમાં પ્રકાશક વાંચું છું. કેટલા ભાગ્યશાળી છે સમાજમાં, બતાવો. મોક્ષમાં પ્રકાશકને 5-25 પાના પણ ખોલીને વાંચ્યા હોય, એક અધ્યાય આદ્યોપાંત જોયું હોય. અમારો તો અહોભાગ્ય છે, છેલ્લા 40 વર્ષથી આ મોક્ષમાં પ્રકાશક હાથમાં છે.
એકત્રા સ્વાધ્યાયમાં યાદ આવે અને આવે જ. 4-5 વર્ષમાં કમસે કમ 20-25-50 વખત તો મોક્ષમાં પ્રકાશક આદ્યોપંથ જોવાનું સૌભાગ્ય મળેલું છે. અને હમણાં હંમેશા હાલતા 1 અધ્યાય 2 અધ્યાય 2, 4, 6, 10, 20 પાના આવે જ વાંચવામાં. આ ફટ દઈને ક્યાંથી નીકળ્યા? જે મેં તમને અમને કેટલી વાર લાગી હતી મને કાઢતા? બોલતોય જતો હતો ને, બોલું છું ને, સાથે પાનું નીકળ્યું ને. અને કયું પાનું છે? 218મું પાનું. એમ નહીં પહેલેથી આમ પાના કાઢતા ગયા આપણે. પણ એ મેલ એડ્રેસ મગજમાં છપાયેલું છે ને કે વ્યવહારવાસીનું પ્રકરણ 7મા અધ્યાયમાં છે. 7મા અધ્યાયમાં એ કેવળ વ્યવહારાવલંબી જેના ભાષોનું નિરૂપણ એમ કરીને એક પ્રકરણ છે. સ્વાધ્યાય વિના શરણ નથી, યાદ રાખજો રાજુભાઈ. પોલ જ છે બધું. મેં તો હજારો લોકોને જોયા, શ્રોતા તરીકે મુમુક્ષુઓને જોયા અને વક્તા તરીકે અમારા નાના મોટા વિદ્વાનોને જોયા છે. ઘણું આદ્યોપાંત સ્વાધ્યાય હશે તો જ વિચક્ષણતા કામ કરશે. જો હજી સાંભળોમાં, અહીં એમ જાણવું, ફરીથી બોલું છું, સાંભળો. જિનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, બોલો જો કેવો પકડી લે છે. તેને માની જે બાહ્ય સાધનાદિકનું જ શ્રદ્ધાનાદિક કરે. શ્રદ્ધાનાદિક એટલે શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્ર બધું. તેને ધર્મના સર્વ અંગ અન્યથા રૂપ થઈ મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. તે વિસ્તારથી કહે છે. વ્યવહાર ધર્મની પ્રવૃત્તિથી પુણ્ય બંધ થાય છે, માટે પાપ પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી. પણ જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે, અને જો સંતુષ્ટ થાય છે એ ઝેર છે. ધનજીભાઈ સમજાય છે? વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ, યાત્રા કરી આવ્યો ખુશખુશાલ, સ્વાધ્યાય કરી આવ્યો નિહાલ થઈ ગયા. અરે વેદ જ્ઞાન કા ગજબ કમાલ, આજ મેં નિહાલ હો ગયે. ભેદ જ્ઞાનનું કમાલ છે, શાસ્ત્ર જ્ઞાનનું કમાલ નથી. શું રાજુભાઈ, આ કઈ લેવલની વાત હાલે છે? વિચાર કરો, કઈ લેવલની વાત છે? હા, બહુ સમજવા જેવું છે આ. વ્યવહાર ધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે, માટે પાપ પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી. પણ જે જીવ એટલે ઢગલા, હજી કહું 99% બધૈયા, 28 થી 6 વાળા બધૈયા. રાજુભાઈ, જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે, જે લોક પ્રવૃત્તિ છે ને, પંડાલ, પૂજા, વિધાન, આયોજન, મને એક પ્રશ્નનો જવાબ આપો. પ્રયોજન સાધવા માટે આયોજન જરૂરી છે? બોલો રાજુભાઈ, બોલો બોલો તો ખરા. લગ્નમાં શું જરૂરી છે બતાવો? બેન્ડ બાજાવાળા, કેટરર્સવાળા, બોલો તો ખરા. કાંઈક જાનૈયાઓ, અચ્છા વર વધુના માય બાપ, કાકા હા પાડો છો તમે? કોઈની જરૂર નથી, માત્ર મિયા અને બીબી. લગ્ન માટે 2 જ પાત્ર જોઈએ, વર અને વધુ. સમજા શું કહું છું? અરે બીજું બધું તો નાટક છે. બોલો ધનજીભાઈ, વિચારીને જવાબ આપજો. વર્ષમાં પર્યુષણ પર્વ કેટલી વખત આવે? જવાબ તમને જે ખબર છે બોલતા નહીં. 3 વખત. અને હું ના પાડું તો
3 વખત નહીં, 365 વખત. 365 વખત ક્યાંથી આવ્યું? અરે રોજ ધર્મની આરાધના છે ને, તો રોજ ધર્મની આરાધના એ પર્યુષણ પરવું છે. હા, કંઈક મગજમાં લાઈટ થાય છે કે ક્ષમા, માર્દવ, આર્જવ એ 10 ધર્મના દિવસો, 10 ધર્મના નહીં તો બાકી બધા અધર્મના દિવસો. હિન્દી પ્રાંતમાં એવું બોલવાની પદ્ધતિ પર્વના દિવસો, તો બાકી શું બીજા બધા પાપના દિવસો. આ નાના બાળકો હોય ને એ હંમેશા એમ કહેતા વર્ષમાં મારું 4 વખત બર્થડે આવતું હોય તો કેટલું સારું. એમ તું સાચો આત્માર્થી હોય તો બોલ ને, રોજ હું પર્યુષણ પર્વ ઉજવું તો કેટલું સારું. ઉજવો ત્યારે ઉત્સવ, નહીં ઉજવો ત્યારે ઉઠમણું. શું કીધું? આ ધર્મોત્સવ ઉજવો છો, ઉત્સવ છે. જે દિવસે નથી ઉજવતા તે દિવસે ઉઠમણું જ છે. ઉત્સવ ઉજવવાનું કે ઉઠમણું એ વિવેક બુદ્ધિ તારી નક્કી કરશે. તમે કહે છે કે જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે જ, આ બધા આયોજન માટે, આયોજન પ્રયોજન માટે આયોજનની જરૂર નથી. શું સમજાય છે બધો? આ બાળક અહીંયા બેઠો બેઠો એની સાથે જે રમે છે, રમકડાની ક્યાં જરૂર છે ને? બોલો રાજુભાઈ, એ નજરોની સામે જ છે ને. એ બાળક બેઠો બેઠો જે બેન્ચ છે, પાટીઓ છે, એને ઊંચક નીચક ફલાનો ઢીકણો એ એની રમતમાં છે. એને રમકડાની જરૂર નથી. જેની પ્રકૃતિમાં જ, જેના સ્વભાવમાં જ રમત છે, રાજુભાઈ કંઈક સમજાય છે? મેં આજે એક બહુ સરસ મસ્ત એક મુક્તક કીધું હતું છોકરાઓને, શેર ટાઈપનો હતો. એ જો તું બદલા હૈ, એ જો તું બદલા હૈ, ये बदला है या बदला है? શું કીધું? એક બદલાનો અર્થ થાય ચેન્જીસ અને બીજા બદલાનો અર્થ થાય પ્રતિશોધ. હવે સમજાણું? એ જો તું બદલા હૈ, એ જો તું બદલા है, ये बदला है या बदला है? चाहता तो हूं मैं कुछ किस्से कहूं, किस्से स्टोरी. चाहता तो हूं मैं कुछ किस्से कहूं, फिर चाहता हूं कि मैं किससे कहूं. કંઈક ભાષા સમજાય છે? આવું છે આ. સાચી વાત કરું ધામજીભાઈ, સમજણવાળા માટે, સમજણ શક્તિ ધરાવનાર માટે જ શાસ્ત્ર છે. બાકી તો દરેકના હાથમાં પાપના ચોપડા તો છે જ. આ નથી છોકરાઓ ABCD લખ્યા રાખે, ફર્સ્ટ કેપિટલ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ઘૂંટ્યા રાખે. સુમત પ્રકાશજી એક બહુ સરસ વાત કરી કે રવિન્દ્રભાઈ પંડિતજી પાસે કોઈ પણ નાના છોકરાઓ જાય, બાળકો જાય, કંઈક સ્તુતિ સંભળાવે, તત્વાર્થ સંભળાવે, તો બાળકને તો એવી અપેક્ષા હોય ને કે હમણાં પંડિતજી બહુ રાજી થશે અને આપણને કંઈક ગિફ્ટ વિફ્ટ આપશે. એ પંડિતજી રાજી જ નહોતા થતા. પછી કોક પૂછે, સુમત પ્રકાશજીએ પૂછ્યું કે બાળક નાનો એટલું સરસ બધું સ્તુતિ બુદ્ધિ તમને સંભળાવી, તમે ખુશ કેમ ન થયા? એ કહે કે ખુશ થવા જેવું એમાં શું છે? આત્મજ્ઞાન થાય તો ખુશી મનાવવા જેવું છે. આવું તો ભાવમાં એને પોપટની જેમ. મને એટલી મજા આવી વાત સાંભળીને. આ સવારના જ સ્વાધ્યાયમાં વાત કરી એણે. અને આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શું હોય? બાળક આવીને નમોકાર મંત્ર બોલે એટલે ઓહો હો તાળી વગાડ, તાળી વગાડો. અરે એ અરહંત અવસ્થા પામે એમાં એને અષ્ટદ્રવ્યો વડે પૂજા કરો. એ નમો સિદ્ધાણમમાં વિરાજમાન થાય ત્યારે સમયસારની પહેલી ગાથામાં લખાશે વંદિતું સર્વ સિદ્ધિ. આ શબ્દોની માયાજાળ નથી, આ ભાવોની દુનિયા છે.
હાલો આમાં છે ને ગજબની વાતો. હા, તો જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષ માર્ગમાં ઉદ્યમી થતો, સાચા મોક્ષ માર્ગમાં શબ્દ શું આપ્યું છે? ખરો મોક્ષ માર્ગ જે છે, પરમાર્થ મોક્ષ માર્ગ જે છે એમાં ઉદ્યમી થતા નથી. તેને મોક્ષ માર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિરૂપણ કરીએ છીએ. નિષેધ એનોય નિષેધ કરવામાં આવે. આ કથનને સાંભળીને જો શુભ પ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બુરું થશે. એક હજી ચોથી વાતે મને યાદ આવે છે, સુમત પ્રકાશજીની બહુ માર્મિક વાત કરી. શુભનો રિપ્લેસમેન્ટ કયું? થોડુંક વિચારો. રિપ્લેસમેન્ટ એટલે વિકલ્પ. હમણાં સમજાશે તમને શું કહેવા માગે છે. પેન્ટ શર્ટ નથી પહેરવાના તો એનો રિપ્લેસમેન્ટ શું હોઈ શકે? કે જબ્બા લેંગા પહેરવાના, કે નાઇટ ડ્રેસ પહેરવાના, કંઈક ને કંઈક બીજો વિકલ્પ હોય ને એનો. તો બોલો શુભ ભાવનો રિપ્લેસમેન્ટ કયું? એટલે એના એવજમાં શુભ ભાવ સિવાય બીજું કયું એમ? અશુભ? શું કીધું? અરે કલ્યાણના માર્ગમાં, હિતના માર્ગમાં શુભ ભાવનો રિપ્લેસમેન્ટ અશુભ નથી, શુદ્ધ ભાવ છે. શું સમજાણું? નહીં સમજાણું? બોલો. અરે શાસ્ત્રો આદિક લખવાના, વિદેશ ક્ષેત્ર આદિક જવાના શુભ ભાવમાં હતા. હવે ઈ નહીં કરે તો આચાર્ય કુંદકુંડ શું કરે બતાવો? પાપમાં જાય કે શુદ્ધ સ્વભાવમાં જાય? તો શુદ્ધ સ્વભાવ એનો રિપ્લેસમેન્ટ છે. હવે આપણા ગૃહસ્થોના જીવનમાં કેવું હોય? અડધી કલાક, પાઉન કલાક આ બધું શુભ ક્રિયાઓ કરીએ. હવે એનું રિપ્લેસમેન્ટ આપણા માટે શું છે? 8-10 કલાક દુકાન, ગપ્પા, વિકથા. તો આપણે શુભનો રિપ્લેસમેન્ટ અશુભમાં. જોકે ડાયવર્ઝન શુભથી અશુભ નહીં, શુદ્ધ છે. એના માટે અકલ જોઈએ. કેટલી ગજબની વાતો છે બધી. અમારા વારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા. હંમેશા વિચારો, અહીંયા ન હોત તો આપણે ક્યાંક હોત, આ ન કરત તો શું કરત, આવા કાળે ન કરીએ તો કેવા કાળે કરીએ. આ 3 પ્રશ્નો વિચારો હંમેશા. બહુ બુદ્ધિમાનીનું કામ છે આ. આ કથનને સાંભળીને જો શુભ પ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બુરું થશે, અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી, જો નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિ સાધન છોડી જો કુપથ્ય સેવન કરે તો તે મરે છે. તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી. તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મ સાધન છોડી વિષય કષાયરૂપ પ્રવર્તશે તો તે નરકાદિક દુઃખને પામશે. તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી. ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિક છોડાવી મોક્ષ માર્ગમાં લગાવવાનો જ જાણવો જોઈએ. કેટલું સરસ છે આ. તમે આ મોક્ષમાં પ્રકાશકનો તો આમ અભ્યાસ કરો, વાંચો ને, આમ આપણા આખો અદ્ભુત સ્પષ્ટીકરણ છે બધું. આ થોડુંક શુભ અશુભ આદિકના સંદર્ભમાં જે વિષય ચાલે છે, આગમ ચક્ષુ આપણી ખુલવી જોઈએ. આંધળું ધાર્મિક ક્રિયાઓમાં પ્રવર્તવું નહીં, એ કહેવાનો આ અભિપ્રાય છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.